અમદાવાદમાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા. મોટાભાગના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદે તોફાની બેટિંગ કરતા વરસાદે અમદાવાદને પાણી કરી કાઢ્યું. જોધપુર વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારો તો જાણે કે કોઈ સ્વિમિંગ પુલ બની ગયા હોય એટલું પાણી ભરાઈ ગયું. જોધપુરના દ્રશ્યો જુઓ. અહીં વ્હાઇટ ટોપિંગ રોડની આસપાસની સોસાયટીઓ બેટમાં ફેરવાય. શહેરીજનોને વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય તેના માટે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જોધપુર વિસ્તારમાં આવેલા વ્હાઇટ ટોપિંગ રોડની આસપાસની સોસાયટીઓમાં માત્ર 1 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા. જોધપુર વિસ્તારમાં આવેલા તેજધારા બંગલો સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. જોધપુર અને બોડકદેવમાં 1.5 ઇંચ ખાબક્યો વરસાદ. આથી નોકરી ધંધે જતા લોકો અને સ્કૂલ જતા વિદ્યાર્થીઓને પણ પરેશાનીનો વારો આવ્યો. હવે જુઓ અમદાવાદના સત્યાગ્રહ છાવણી પાસેના દ્રશ્યો. અહીં 20 મિનિટ વરસાદ પડતા જ સત્યાગ્રહ છાવણી સંકટમાં મુકાઈ ગઈ. ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા. પીક અવર્સમાં વરસાદ એન્ટ્રી મારતા અમદાવાદ થંભી ગયું. અમદાવાદના વૈષ્ણોદેવી અંડરપાસ ચામુંડા બ્રિજથી સરસપુર જવાના રસ્તે ઢીચણ સુધીના પાણી ભરાતા ખૂબ જ ટ્રાફિક જામ થયો હતો. ચારે તરફથી રસ્તા પર આવતા વાહનો ટ્રાફિકમાં ફસાયા. રસ્તામાં એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી. અનેક વાહનો પાણીના કારણે બંધ થયા. ટ્રાફિક પોલીસના માત્ર 2 જવાન મદદે આવ્યા. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ સવારથી જ સપાટો બોલાવ્યો. ત્યારે નડિયાદમાં માત્ર ગણતરીની કલાકમાં જ 5.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા નડિયાદ આખું ડૂબી ગયું. નડિયાદના મોટાભાગના વિસ્તાર પર પાણીનું રાજ છવાયું. 5.5 ઇંચ વરસાદથી વરસતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના ખોડિયાર મંદિર પાસે આવેલું ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે. રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે પાણીથી ભરાયેલા ગરનાળામાં એક કાર ચાલકે કાર નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર અડધી ડૂબી જતા કાર ચાલક ગભરાઈ ગયો અને તુરંત કારને બ્રેક મારી ઉતરી ગયો હતો. કાર પાણીમાં શરૂ ન થઈ શકતા 2-3 લોકોએ ભેગા મળીને કારને ધક્કા મારી બહાર કાઢી હતી. આ બાજુ શહેરના રબારી કોલોની, શ્રેયસ ગરનાળા, વૈશાલી ગરનાળા, ખોડિયાર ગરનાળા સહિત વિસ્તારમાં પાણી ભરાયા છે. લોકોને ગોઠણડૂબ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. પાણી ભરાતા હોસ્પિટલમાં અવારનવાર દર્દીઓને સગાઓ અટવાયા છે. પાણી ભરાતા કાર અને અન્ય વાહનોને નુકસાન પહોંચ્યું છે. પાણીમાં વાહનો બંધ થતા તેમને ધક્કા મારવા પડ્યા હતા. વડોદરામાં ફરી એકવાર મેઘરાજાએ બગડાટી બોલાવતા વડોદરા પાણી થઈ ગયું છે. વડોદરામાં સવારથી જ મેઘરાજાએ મંડાણ કરતા વડોદરાના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વડોદરાના પથ્થરગેટ, મદનજાપા રોડ, મંગળ બજાર, માંડવી વિસ્તાર, દાંડિયા બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાતા સવારમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા. લોકોની સવાર પડતા જ મેઘો બરાબરના ગુસ્સામાં હોય તે રીતે તૂટી પડતા વડોદરાવાસીઓ ડરી ગયા. જાણે ફરી પૂર આવશે તેવી ભીતિએ લોકોના શ્વાસ અદ્ધર કરી દીધા. અનેક વિસ્તાર બેટમાં ફેરવાતા વાહન ચાલકો અટવાઈ ગયા. તો વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી પ્રથમ રેસિડેન્સીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. સોસાયટીના આંતરિક રોડ પર પાણી ભરાતા રહીશોને હેરાનગતિ થઈ. સતત ત્રીજી વખત સોસાયટીમાં ભરાતા પાણીના કારણે લોકો પરેશાન થયા. પાણી ભરાવાને કારણે સોસાયટીના રહીશોને પાણીમાંથી પસાર થવું પડે છે. 285 ઘરના પરિવારને થઈ રહી છે મુશ્કેલી. સાંસદ, ધારાસભ્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સોસાયટીની મુલાકાતે હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. મહેસાણામાં 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદથી અત્ર તત્ર સર્વત્ર પાણી ફરી વળ્યું. મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ પડ્યા હતા. મહેસાણામાં મેઘરાજાએ વારો પાડી દેતા આખું મહેસાણા પાણી થઈ ગયું. મહેસાણામાં જુલાઈના અંતમાં જમાવટ કરતા મહેસાણા આખું ડૂબી ગયું છે. મહેસાણાની મોટાભાગની બજાર દરિયો બની ગઈ. મહેસાણામાં આકાશમાંથી મહેર તો થઈ, પરંતુ મહેર મુશળધાર કહેર બનીને ત્રાટકતા થોડી જ ક્ષણમાં મહેસાણા હતું ન હતું થઈ ગયું. મહેસાણા શહેરના મોઢેરા રોડ, હીરાનગર રોડ, બસ પોર્ટ, 2 નાળા સહિત અનેક વિસ્તારમાં એવા પાણી ભરાયા કે વાહનો ડૂબી ગયા. રોડ પર ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. વરસાદે એવી તબાહી મચાવી કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રાજકમલથી માલ ગોડાઉન તરફ જતા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. રહેણાંક વિસ્તાર હોવાથી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થતા જોવા મળ્યા. 5.5 ઇંચ વરસાદે મહેસાણાના હાલ બેહાલ કરી નાખ્યા. ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મહેસાણાનું બસ પોર્ટ બેટમાં ફેરવાઈ ગયું. બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો મહેસાણામાં કરોડોના ખર્ચે બનેલા અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા બંને બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો. અંડરપાસનું નિર્માણ થયું ત્યારે તંત્ર દ્વારા પાણી નહીં ભરાવાના દાવાઓ થતા હતા, પરંતુ તંત્રના દાવાઓ ખોટા પડતા હોય તેવું લાગી રહ્યું છે. અંડરપાસ બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાયા. તો માનવ આશ્રમ, વિસનગર રોડ વિસ્તારના રસ્તાઓ પણ જળમગ્ન થયા. પાણીથી ચલોચલ ભરેલું રેલવે ગરનાળું, જેમાં એસટી બસની છતનો એક તરફનો નાનકડો ભાગ દેખાય છે. બાકીની આખી એસટી બસ પાણીમાં ડૂબી ગઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મહિલા કંડક્ટર અને ડ્રાઈવર છત પર ઊભા છે. જરા કલ્પના કરો કે જો બસ આખી ડૂબી ગઈ હોય તો ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરોનું શું થયું હશે. દ્રશ્યો સાબરકાંઠાના અમીરગઢના છે, જ્યાં રેલવે અંડરબ્રિજમાંથી એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું છે. તેની પાછળ એસટી બસના ડ્રાઈવર પણ બસ ઘુસાડી દે છે. જો કે બસ વચ્ચે જ બંધ થઈ ગઈ હતી. બાદમાં ધોધમાર વરસાદના કારણે પાણી એટલું આવી ગયું કે આખી બસ જ ડૂબી ગઈ. ડ્રાઈવર અને મહિલા કંડક્ટર બંને બસની છત પર ચડી ગયા. બાદમાં આસપાસમાંથી ગ્રામજનો આવ્યા. દોરડા અને સીડી મૂકીને જીવ બચાવવાના પ્રયાસ શરૂ કર્યા. લાંબી જહેમત બાદ આખરે બંનેનો જીવ બચાવવામાં ગ્રામજનોને સફળતા મળી. આ ઘટનામાંથી એટલો બોધપાઠ લેવો જરૂરી છે કે ક્યારેય પણ આવી રીતે પાણીમાં વાહન ન ઉતારવું જોઈએ. ચોમાસામાં સાવધાન રહેવાની જરૂર છે.
મેઘરાજાએ અંતે ઉત્તર ગુજરાતનો વારો કાઢ્યો. સાબરકાંઠા પંથકમાં સવારથી મેઘ સવારી આવી પહોંચતા શહેરોથી લઈને ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા. સાબરકાંઠાના પ્રાંતિજમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા પ્રાંતિજની પથારી ફરી ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પ્રાંતિજ એપ્રોચ રોડ, ભાખરિયા રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા. મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાતા લોકો પરેશાન થયા. રોડ પર જાણે કે કોઈ નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા. રોડ પર પાણીએ રાજ્ય જમાવતા અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા. ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અમુક વિસ્તારમાં તો આબ ફાટ્યા જેવી સ્થિતિ થતા લોકોના ઘર સુધી પાણી ભરાયા હતા. રોડ જાણે સ્વિમિંગ પુલ બની જતા બાળકોને મોજ પડી ગઈ. ગોઠણ સુધીના પાણી ભરાતા વાહનો બંધ પડ્યા. વાહનોને ધક્કા મારવા પડ્યા. હનુમાન મંદિર, સરદારનગર એપ્રોચ રોડ, રેલવે અંડરબ્રિજ, નાની ભાગોળ, સબ જેલ પાસે, હાઈવે ભોયવાસ સહિત વિસ્તારોની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા પ્રાંતિજના પ્રથમ વરસાદે જ કહેર ભરીને ત્રાટક્યો. પ્રાંતિજ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી જાણે ડૂબી ગઈ. તો પ્રાંતિજ, તલોદ અને હિંમતનગરના ધોધમાર વરસાદથી ખેતરો જળથી તરબર થઈ ગયા. પ્રાંતિજના નિકોડિયા ગામના ખેતરો બેટમાં ફેરવાયા. નિકોડિયા ગામમાંથી પસાર થતી નદીમાં આવ્યા નવા નીર. નદી પરના ડીપ બ્રિજ પરથી વહ્યું પાણી. મેઘાની તોફાની બેટિંગથી ખેડૂતો ખુશ થયા. પાવાગઢમાં ભારે વરસાદના પગલે ડુંગરો પરથી જાણે કોઈ દરિયાનું પાણી વહેતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં માતાજી પર જાણે ઇન્દ્રદેવ અભિષેક કરતા હોય તે રીતે વરસાદે જમાવટ કરતા વાદળોથી ઢંકાયો ડુંગર. મેઘરાજાએ સરાસરી બોલાવતા યાત્રાધામ પાવાગઢ ડુંગરના પગથિયા પરથી પાણી વહેતા થયા. પગથિયા ઉપરથી વયા ખળખળ વરસાદી પાણી. વરસાદી માહોલમાં ભક્તોએ આહલાદક વાતાવરણમાં કર્યા માતાજીના દર્શન. દર્શનાર્થે આવેલા ભક્તોએ સેલ્ફી લેવા સાથે પાણી વહેતા પગથિયામાં ચાલવાનો આનંદ માણ્યો. ડુંગર વાદળોથી ઘેરાયેલો છે. ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે અને પગથિયા પરથી પાણી વહેતા વાતાવરણ આહલાદક બન્યું છે. દર્શન માટે આવેલા ભક્તો માટે આ નજારો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અડધી રાત્રે દાહોદની બજારોમાં કંઈક આ રીતે વીજળીના કડાકા ભડાકા થયા. દાહોદમાં ભારે પવન અને વરસાદના પગલે ભાંગફોડ થઈ હતી. લીમડીના વીજળીના કડાકા ભડાકા સાથે વીજપોલ અને તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. 100 વર્ષ જૂનું વૃક્ષ ધડાકા સાથે જમીનદોસ્ત થતા લોકો ડરી ગયા હતા. જોરદાર વિસ્ફોટ થતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ગોધરા રોડ ઉપર લાઇટનો થાંભલો અને ઝાડ પડતા રોડ બ્લોક થઈ ગયો હતો. લીમડી અને લીમખેડાને જોડતો માર્ગ ઉપર વાહન વ્યવહાર ખોરવાયો હતો. વહેલી સવારના ઝાડ અને વીજપોલ ધ્વસ્ત થતા વીજળી ગુલ થઈ.